વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીશું જે રીતે હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે આગામી 29 તારીખ સુધી વિંડીના માધ્યમથી આપણે સમજીએ કે રાજ્યના કયા કયા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ પડવાનો છે। આ આખો ગુજરાતનો નકશો છે, જોઈ શકાય છે। ખાસ કરીને દરિયાકાંઠાના જેટલા પણ વિસ્તારો છે, આ દરિયાકાંઠાના વિસ્તારો માટે આગામી આજે 7 દિવસ છે તે અતિ ભારે રહેવાની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક એવા ભાગો કે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આપણે 25 તારીખથી વિંડીની શરૂઆત કરીએ તો 25 તારીખે પણ રાજ્યના આ દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, વેરાવળ, ઉના, મહુવા સહિતના વિસ્તારો કે જ્યાં વરસાદ માટેનું એલર્ટ આપવામાં આવ્યું છે આગામી આવનારા દિવસો માટે રાજ્યના આ તમામ વિસ્તારો કે જ્યાં વરસાદ રહેશે। આ 25 તારીખની વિંડી છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો સૌરાષ્ટ્રના અનેક અન્ય પણ એવા વિસ્તારો છે જેમ કે અમરેલી છે, ત્યારબાદ બોટાદ છે, ભાવનગર, જૂનાગઢ, જામનગર સહિતના વિસ્તારો કે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે। 25 તારીખની વાત થઈ। હવે આગળ વાત કરીએ 26 તારીખની તો 26 તારીખે પણ રાજ્યના દરિયાકાંઠાના મોટાભાગના વિસ્તારો, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનો દરિયાકાંઠાનો વિસ્તાર કે જ્યાં વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે, જેમાં